સિહોર નગરપાલિકા દ્વારા 2014માં પીવાના પાણીની લાઇન માટે સરકારે ફાળવેલ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર બાબતે તપાસની માંગ. કલેક્ટરે સિહોર પ્રાંત અધિકારીને તપાસ સોંપી હતી. પ્રાંત અધિકારી 1/8/2014ના રોજ અમને ડિટેલમાં રિપોર્ટ આપ્યો હતો અને એ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર સાબિત થયો હતો. બધાના નામજોગ જવાબદારી નક્કી કરવામાં આવી, એની ઉપર કાર્યવાહી કરવાની તે ભલામણ કરવામાં આવી. પછી એ 1/8/2014ના આખા રિપોર્ટ પછી એ રિપોર્ટનું શું થયું એક વખત આપણે પ્રશ્ન વાત થઈ હતી એટલે તમે મને એવું કીધું હતું કે ભાઈ નામ સાથે મને આપો તો હું કંઈક કાર્યવાહી કરું, એટલે અમે એ આખું નામ સાથે આજે તમને સુપરત કરીએ છીએ. રિપોર્ટ કરી દીધો. આમાંથી કંઈક નિર્ણય એવું આપ્યું હોય તપાસ અધિકારી તપાસ કરીને રિપોર્ટ આપ્યો પછી આગળ એક્શન જે છે એ ક્યાં માન લો ઉદાહરણ તરીકે 258 માં કોઈ કલમ લેવી તો એ ક્યાંથી લેવાનું છે? તમે જો કમિશનરમાં બરાબર માનો કે જેવું કાઈ તમારા કલમ 70 છે જવાબદારી ના આ વસ્તુ આનો કેસ ચાલે છે હું કરો આપણે તમે અહીંથી લખી મોકલો કે આની શું પરિસ્થિતિ છે. અમે પ્રાદેશિક કમિશનરમાં લખી મોકલ્યું છે કે આની શું કાર્યવાહી છે એ જણાવે અમને. જે જવાબદાર છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. આનો કે અટકી પડી હોય તો શા માટે અટકી પડી છે અને કાર્યવાહી થઈ ચૂકી હોય તો અમને એવો જવાબ આપો કે આની કાર્યવાહી 2014 માં છે. નાના સાહેબ 14 ની હું જાણું નથી કે એ વખતે પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકારે આદર્શ અભિગમ અપનાવ્યો કે 10 કરોડ કે 13 કરોડ કે 14 કરોડ આપ્યા. પછી એ વખતે જે બિલો ચૂકવાના કેવી રીતે ચૂકવાના હતા એનો ડિટેલમાં કે કોન્ટ્રાક્ટર માત્ર ને માત્ર પાઇપો ના બિલ આવે અને પ્રોગ્રેસ રિપોર્ટ મૂકે, પ્રત્યે અહેવાલ આપે, પ્રત્યે અહેવાલ આધારે પૈસા આપે. હવે આપણી હેલિપેડની જે જમીન છે ત્યાં એ પાઇપો પડ્યા હતા, આજની તારીખમાં પડ્યા છે અને બિલ ચૂકવનાર અધિકારીએ એવી ગેરરીતિ આપી કે માત્ર પાઇપના બિલ અને બિલના આધારે એ પૈસા હવે બિલ પાઇપ ફિટ થવા જોઈએ, ફિટ થયા પછીનો ટેસ્ટ રિપોર્ટ થવો જોઈએ, ટેસ્ટ રિપોર્ટ થયા પછી પાણીની પરિસ્થિતિ યોગ્ય થઈ હોય પછી બિલ આપવું જોઈએ. એના બદલે માત્ર પાઇપનું બિલ મોટું જમ્બો સાઈડ આવી ગયું 8-9 કરોડ એટલે એ પૈસા આપી દે. હવે પ્રદાને નથી થયું, નથી લોકોને પાણી મળ્યું અને આજે સિહોર જે ઘોર પાણીની સમસ્યા અનુભવી રહી છે એનું કારણ આ યોજનામાં જે ભ્રષ્ટાચાર છે એના નામે જવાબદારી બને એમાં કોના કોના નામ છે અને શું એની ઉપર કાર્યવાહી કરવી કે ભાઈ આ ડિટેલમાં તો ભાઈ આ એમાં ફોલ્ટ છે, આ એ જવાબદાર વ્યક્તિના નામ અને શું કાર્યવાહી કરવી એમાં હા બરાબર. એટલે એમાં અમુકમાં રિકવરીનો પણ ઉલ્લેખ છે. અલગ અલગ મ્યુનિસિપાલિટીની કલમ 70-258 વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આમાં ભલામણ કરવામાં આવી છે. એટલે હંમેશા અત્યારે તમને લખીએ છીએ, પ્રાદેશિક કમિશનરમાં લખીએ છીએ કે ભાઈ એટલો ટાઈમ તો હજી કાર્યવાહી કરવામાં આવી નથી તો આમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, નહીંતર પછી ના છૂટકે છેલ્લે જો અમારે હાઈકોર્ટમાં જવું પડશે તો અમારી એ માટેની તૈયારી છે અને આમાં આગળ કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં અમારી તો છેલ્લે જો અમે એવું નથી કહેતા કે આમાં તમે ઓલું અમારી તો છેલ્લી તૈયારી છે કે જો આ કમિશનર કક્ષાએથી પગલાં ન લેવાય તો છેલ્લો સહારો મારો હાઈકોર્ટ છે. એટલે પછી તમે હાઈકોર્ટમાં પણ એટલીસ્ટ અમને પહેલા એ તો માહિતી મળી જોઈએ કે ક્યાં અટક્યું છે. આટલા વર્ષો કેસો દાખલ થયા હતા કે નહોતા વસ્તુ એકવાર રિપોર્ટ કરનાર અધિકારી રિપોર્ટ કર્યો પછી જે કંઈ પણ જે હોય આગળ પગલાં એના પડ્યું નાયબ કલેક્ટર શ્રી સિહોરે આની તપાસ કરી હતી, એને જવાબદારી ફિક્સે કરી હતી કેટલાક સભાસદો ઉપર, કેટલાક પદાધિકારીઓ ઉપર, કેટલાક કર્મચારીઓ રજા ઉપર. ઓકે થેન્ક યુ. તમે કોઈ